સિંધના સિકોતરમાં છે, જે હમણાં આપણને પૂંજારી દાદાએ જણાવ્યું કે ભાઈ સિંધમાં જ્યારે સુમરાને રાનવ ગણે જે વાર કરી અને કીધું કે માં મારી જીત થવી જોઈએ, ત્યારે માં હારે આવેલા છે અને સિકોતરમાં પણ આપણને પૂંજાય છે. આ સિંધની સિકોતર કહેવાય છે. અંદર પઠ્ઠાપીર દાદાનું છે, એ પણ આપણને દર્શન કરાવ્યા છે. તો સર્વે પ્રેમી દર્શનનો લાભ લેજો. બોલો સિકોતર માની જય, ખોડિયાર માત કી જય. જય જગદંબા જોગણી. આ સિંધના મેં કીધું ને, સિંધના સિકોતર આપણે પૂંજારી દાદાએ જણાવ્યું ને. આ રસોડું પણ ચાલુ છે. જે પૂંજારી દાદા ગયા છે તે ચા પાણી અને જમણવાર ક્યારેય પણ ભક્તો આવે તો એને પ્રેમથી જમાડે છે, ચા પાણી પીવરાવે છે. કોઈ જાતની કોઈ આપદા પડતી નથી. રાતે 2 વાગ્યે આવો તો પણ તમને આશરો મળે છે અને બધી સુવિધા મળે છે. જય મા ખોડિયાર. આજે આપણે જોઈ રહ્યા છીએ તે આજે આદિ અનાદિનો આ લીમડો છે અને આ ડાળ જે માતાજીના મંદિરમાં ગઈ છે તે ડાળ મીઠી પણ છે અને મેં પણ આનો અનુભવ કરેલો છે કે આ ડાળ જે મંદિર બાજુ ગઈ છે તેનું લીમડાનું પત્તું ખાઓ તો ખરેખર આપણને મીઠું દૂધ જેવું લાગે છે. અને મારો જાતિ અનુભવ છે. બોલો ખોડિયાર માત કી જય. જય મા ભગવતી ભવાની. મંદિરના પ્રાંગણામાં આ બધા દર્શનો આવેલા છે, તે આપ બધા નિહાળો. દર્શન જે આ મંદિરના પ્રાંગણામાં જ આવેલું છે. મહાકાળીનું મંદિર છે. બોલો કાલિકા માત કી જય. જય મહાકાળી પાવાવાળી જાગતી જોગ માયા જોગણી. જય દેવી શક્તિ. મિત્રો, મંદિરમાં આ પણ સુરાપુરા દાદા આવેલા છે, જે કાકલોતર પરિવારના સુરાપુરા દાદા, જે એના પણ દર્શન તમે કરી શકો છો. જય સુરાપુરા દાદા. શકો છો આપ તળાવ કે જે અત્યારે દરિયો બની ગયેલો છે. ખોડિયાર માત કી જય. જય મા આવે જ ખોડિયાર. આ તમે જોઈ શકો છો મિત્રો કે આજે જે આ આખો શેત્રુંજય ડેમ જે છે તે આ જુઓ તમે, આખો દરિયો વિશાળ દરિયો બની ગયેલો છે કે જે માતાજીના પગ પખાળવા પણ એ આતુરતાથી ઉફાળા મારે છે. મંદિરની અંદર આ પ્રકારની સુવિધા છે બધી. જે આ મોટો ડ્રોમ છે, જે રસોડામાં જે કોઈ પણ હજી 500, 700, 1000 માણસ હોય તો એક સાથે બેસીને જમી શકે એવો ડ્રોમ છે. અને આ બધું મંદિરની પ્રાંગણા અને સુવિધા તમે જોઈ શકો છો. મિત્રો, સામે રસોડું દેખાય છે, તે રસોડું છે. આ આપણે કાળ ભૈરવ દાદાનું મંદિર જે આવેલું છે, બરોબર ખોડિયાર માના મંદિરની સામે જ છે. અને કહેવાય છે કે કાળ ભૈરવ દાદા અહીંયા રક્ષણ કરે છે. બોલો કાળ ભૈરવ દાદાની જય. કાળ ભૈરવ દાદા.